દિવસ હેતે મને એક સવાલ કર્યો, એના માટે હું રેડી નથી. પપ્પા આપણે આ રીતે કેમ કામ કરીએ છીએ? ક્વેશ્ચન સિમ્પલ હતો, પણ થોડીક વાર માટે હું શાંત થઈ ગયો, કારણ કે એનો મારી પાસે એક જ જવાબ હતો કે અમે વર્ષોથી આ રીતે કરીએ. જ્યારે 30-35 વર્ષથી તમે આ કામ કરી રહ્યા હોય ત્યારે ધીસ આન્સર બીકમ્સ વેરી ડેન્જરસ. એક્સપિરિયન્સ ઇમ્પોર્ટન્ટ છે, પણ ક્યારેક એક્સપિરિયન્સ પણ આપણને કમ્ફર્ટેબલ બનાવી દે છે. હા, આ વાત મને આજે સમજાય. યંગ જનરેશન અહીંયા આપણે બનાવેલું બધું ફોલો કરવા માટે નથી આવતી. દે આર હિયર ટુ ક્વેશ્ચન ઇટ, ઇમ્પ્રૂવ ઇટ એન્ડ ટેક ઇટ ફોરવર્ડ. આટલા બધા ક્વેશ્ચન્સ મને બહુ ઇરિટેટ કરે છે, બટ મોસ્ટ ઓફ ધ ટાઈમ આ ક્વેશ્ચન જાન સ્ટુડિયોને રાઇટ ડાયરેક્શનમાં પુશ કરે. વેટ, હું તમને સમજાવું. હી ઇઝ બ્રિંગિંગ યર્સ ઓફ એક્સપિરિયન્સ એન્ડ આઈ એમ બ્રિંગિંગ ન્યૂ પર્સપેક્ટિવ. જો એ માર્કેટ અન્ડરસ્ટેન્ડિંગ લાવે છે તો હું ડિજિટલ થિંકિંગ લાવું છું. જો એ ઓલ્ડ સ્કૂલ ડિસિપ્લિન લાવે છે તો હું ન્યૂ એજ સ્ટોરી ટેલિંગ લાવું છું. એન્ડ સમવેર બિટવીન બોથ ઓફ અસ, જાન સ્ટુડિયો ઇઝ ફાઇન્ડિંગ ઇટ્સ ઓન વે. સો યસ, હું તો કહીશ કે એને ક્વેશ્ચન્સ કરવા દો, કારણ કે બિઝનેસ ફક્ત પાસ્ટને પ્રોટેક્ટ કરવાથી ગ્રો નથી થતો.